જે આપણે આ ચૈત્ર નવરાત્રા છે, માં નવદુર્ગાના નવ રૂપ છે, એમાંનું શૈલજા પ્રથમ રૂપ શૈલપુત્રી તરીકે પ્રથમ નવરાત્રી આપણે માં જગદંબાને યાદ કરીએ. હિમાચલ મહારાજને ત્યાં શૈલરાજને ત્યાં જન્મ થયો એટલે માતાનું નામ શૈલપુત્રી, જે પ્રથમ નોરતું જેમની આરાધના થાય છે, જેમનું પૂજન થાય છે, પેલું નોરતું જેનું માનવામાં આવે છે એક પાર્વતી છે, પાર્વતીનું રૂપ છે. અને એ જ માતાજી જ્યારે નારદજીના કહેવાથી જે સ્વપ્ન આવ્યું ને સ્વપ્નમાં કોઈ ગૌર વર્ણ કોઈ એ ભૂદેવે એમને એવો સંકેત કર્યો વનમાં તપ કરવા જવાનું, પતિ તરીકે શંકરને પ્રાપ્ત કરવા છે. મનોરથ સાથે સવારે ઉઠી અને મા બાપ રાત્રિના સમયે આજે સુતા નથી. મેના મહારાણી અને હિમાચલ મહારાજ ચિંતા છે મનમાં કે પોતાની એક કિશોરી કન્યાને આ ઉંમરમાં તપ કરવા કેવી રીતથી મોકલવી, એને કેવી રીતથી હું કહું કે તું તપ કરવા માટે જા. પણ સામેથી પાર્વતી શૈલજા આવી અને મા બાપને કહે છે, પિતાજીને કહે, માતાને કહે કે માં મને ગત રાત્રિએ સ્વપ્ન આવ્યું ને સ્વપ્નમાં મને આવો સંકેત થયો, હું તપ કરવા માટે જાઉં છું. તપ કરવા માટે માં જાય છે ત્યારે એ મૂર્તિમંત તપસ્યા રૂપ બની ગયા. માં એવું કઠિન તપ કર્યું છે એટલે બ્રહ્મચારીની રૂપે એ માં જગદંબા, જે બીજું નોરતું આપણે મનાવીએ છીએ, બ્રહ્મચારીની રૂપે જે તપનું તપશ્ચર્યાના પ્રતિક રૂપ છે. માએ હાથમાં જપમાળાની કમંડલ લઈ અને તપ કરવા માટે બેઠા છે. માં જગદંબાનું સ્મરણ થાય છે. પછી ચંદ્રઘંટા, માં કુષ્મંડા, સ્કંદ માતા, કાત્યાયની માં, મહાગૌરી, કાલરાત્રી, સિદ્ધિદાત્રી, માતાના વિવિધ રૂપો નો આપણે ત્યાં મહિમા છે. માં જગદંબા પ્રગટ્યા છે, માં તપ કરવા બેઠા. ત્યારે આવો આપણે માં જગદંબાને થોડી વાર માટે યાદ કરી લઈએ. શામા સાંભળજો સાદ ભીડ ભંજની, 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 શામા સાંભળજો સાદ ભીડ સાંભળજો સાદ ભીડ ભંજની, અંબા અભય ફલદાયની રે, અંબા અભય ફલદાયની રે, અંબા અભય ફલદાયની રે, અભય ફલદાયની સાંભળજો સાદ ભીડ ભંજની, આમાં સાંભળજો સાદ ભીડ ભંજની, સાંભળજો ભીડ ભંજની, સાંભળજો સાદ ભીડ ભંજની. જગદંબા શું આપે તો કે અંબા અભય પદદાયની. હા, જગદંબા એક અભય પદ આપણને આપે, જીવને અભય કરે છે, ભયથી દૂર કરે છે. એ જગદંબા એ માં છે, આદિ શક્તિ છે, પરંબા છે. માં તપ કરવા માટે બેઠા છે બ્રહ્મચારીણી રૂપે. માએ તપ કર્યું છે, કઠિન તપશ્ચર્યા કરી શિવને પ્રાપ્ત કરવા માટે. તપના પ્રતિક રૂપ બ્રહ્મચારીણી રૂપે માં, અને તપનો મહિમા રામચરિત માનસમાં ગવાયો છે. તપનો મહિમા કેવો છે? તપના પ્રભાવથી જ આ સૃષ્ટિ ચાલે છે. તપના બળથી જ ભગવાન શેષ નારાયણ આ પૃથ્વીને પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. એ તપના પ્રભાવથી બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે. એ તપના પ્રભાવથી ભગવાન વિષ્ણુ આ જગતનું પાલન પોષણ કરે. અને તપના પ્રભાવથી ભગવાન શિવ આ જગતનું લય કરે છે.
એવું તપનો મહિમા ગવાયો છે માનસમાં. તપ બલ રચઈ પ્રપંચ વિધાતા, 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 તપ બલ વિષ્ણુ સકલ જગ ત્રાતા, તપ બલ વિષ્ણુ સકલ જગદાતા, તપ બલ વિષ્ણુ સકલ જગ ત્રાતા, તપ બલ વિષ્ણુ સકલ જગદ્રાતા, તપ બલ રચઈ પ્રપંચ વિધાતા, તપ બલ રચઈ પ્રપંચ વિધાતા, વિષ્ણુ સકલ જગદાતા, બલ વિષ્ણુ સકલ જગદ્રાતા, તપ બલ ધરઈ તપ બલ શંભુ કરહી સંઘાર, તપ બલ શંભુ કરહી સંઘાર, તપ બલ દેશ ધરઈ મહિભારા, તપ બલ દેશ ધરઈ મહિભારા, તપ અધાર શબ સૃષ્ટિ ભવાન, તપ આધાર સબ સૃષ્ટિ ભવાની, અધાર શબ સૃષ્ટિ ભવાન, તપ આધાર સબ સૃષ્ટિ ભવાની, કરહી જાઈ તપ અસદિય જાઈ, કરહી જાઈ તપ અસદિય જાઈ, તપનો મહિમા બતાવ્યો છે. માં ભવાની એવું કઠિન તપ કર્યું છે. ઈશ્વરાવસ્થામાં હિમાલયની તળેટીમાં બેસી ગયા ભગવાન શિવને પ્રાપ્ત કરવાની ભાવનાથી.